આજરોજ સુરેન્દ્રનગરના કુકડા કપાસ કેન્દ્ર ખાતે યોજાયેલ શિબિરમાં ખેડૂતોને ખેતી માટેનું વિવિધ માર્ગદર્શન આપવામાં આવ્યું। આ જિલ્લાની અંદર કપાસ મુખ્ય પાક છે। આ શિબિરમાં ખેડૂતો પોતાનું ખેતરમાં જે પાકનું વાવેતર કરે છે તેની માવજત યોગ્ય રીતે કરવી તેમજ ખેડૂતો પોતે ખેત તલાવડી કરે છે, પોતાના ખેતરમાં કૂવા હોય તો રિચાર્જ કરી વરસાદી પાણીનો સંગ્રહ કરે છે અને હાલ જિલ્લામાં મળતું નર્મદાનું પાણીનો યોગ્ય રીતે ઉપયોગ કરી સાથે સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે પણ અનુરોધ કરવામાં આવ્યો। કયા સમયે વાવેતર કરવું, કયું બિયારણ વાપરવું અને કેટલું વાપરવું તે બધી બાબતોનું ધ્યાન રાખવું તેમજ ખેડૂતો પોતે પણ પોતાના ખેતરમાં ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવા માટે ખેડૂતોને અનુરોધ કરવામાં આવ્યો। साथ ही खेडूतो पण खेती करता पहला तेनो खर्च अने केटલું उत्पादन थशे अने आपणे केटलो नफो थई शके छे ते पण जाणવું जरूर होय छे अने केम गणतरी करवी, साथे पाकमां कोई रोग आवे तो तेने केवी रीते दूर करवो ते माटे अधिकारी द्वारा खेडूतोने माहिती आपवामां आवी। साथे ऑर्गेनिक खेती तरफ लोको आगळ वधे अने सारी क्वॉलिटी वाळुं उत्पादन मळे अने सारा भाव मळे। आ खेती करवाथी जमीन पण सारी रहेशे અને લાંબા સમય માટે આપણને ખેતી કરી શકીશું। સાથે જ કપાસ સાથે અન્ય પાક તરફ પણ ખેડૂતો આગળ આવે અને તેના થકી ખેડૂતો સારી આવક મળી શકે તેમ છે। અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદાના પાણીનો લાભ મળી રહ્યો છે, જેના થકી ઘણા ખેડૂતોને આવકમાં ફાયદો પણ થયો છે। ત્યારે બને ત્યાં સુધી નર્મદાના પાણીનો સદુપયોગ કરી અને પાણીનો સંગ્રહ કરે તેનો ખોટો બગાડ ન કરી તે સૂચના પણ આપવામાં આવી છે। સાથે ખેડૂતો પોતે પશુઓ રાખે અને તેનો ઉછેર પણ કરે તેવી સૂચના કરવામાં આવી। આજે યોજાયેલ શિબિરમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કુલપતિ કૃષિ નિષ્ણાંત ઉપસ્થિત રહ્યા અને ખેડૂતોને માહિતી આપવામાં આવી। કપાસમાં આવતા વિવિધ રોગો સામે શું કરવું તેમજ સારી ક્વોલિટીવાળું ઉત્પાદન, વધુ ઉત્પાદન મેળવવા માટે શું કરવું તે વિશે ખેડૂતોને માહિતી આપવામાં આવી। એક કંપનીના ગેસના કન્ટેનર સરદાર સરોવર નર્મદા નિગમ બંનેના સંયુક્ત ઉપક્રમે જ્યારે ગોઠવો છે ત્યારે આ કાર્યક્રમના બધું આયોજન કરવાની શું જરૂર છે, પણ સમય જેવી રીતે બદલાય છે, નવી નવી ટેકનોલોજી આપણે આવે છે, એમ ખાતરની અંદર, બિયારણની અંદર, દવાઓની અંદર એ શું કરે છે, પાનની અંદરથી રસ ચૂસે છે, એટલા માટે એને ચૂસ્યા પ્રકારની જીવાત કહેવામાં આવે છે। અને બીજી આવે છે ઈયળ વર્ગની। હવે ઈયળ કપાસમાં પણ આપણે આવ્યા છીએ તો જેમાં શેનો ઉપદ્રવ વધારે આપણને જોવા મળે છે? ગુલાબી ઈયળનો। અને ખેડૂત ભાઈઓને એ ખાલી એક નાની બાબતના કારણ કે આપણે ખોરાકને, નિરણને ટુકડા કરીને નથી આપ્યા એ બેથી અને નિરણ છે હંમેશા પાકી ગમણમાં આપવી જોઈએ। તો પાકી ગમણમાં નહીં આપો તો શું થશે? કારણે આજે આપણે ઉત્પાદન છે ઘટી રહ્યું છે। બીજું આડેધડ ખર્ચા થાય છે, આડેધડ ખર્ચા થાય છે। હમણાં વડુ સાહેબે કીધું કે યુરિયાના 4 હપ્તે આપવું। તમને ખબર છે મિત્રો, ખાતરની જે એફિશિયન્સી, એક ઘટના બની 3 ડિસેમ્બર 1984 ની જે પદ્ધતિઓ અપનાવીએ એમાં અનેકવિધ પ્રકારના કૃષિ રસાયણોનો ઉપયોગ કરીએ છીએ। મારું નામ અમીરસિંહ પરમાર, મારું રામબાગ ઓર્ગેનિક ફાર્મ છે। આજે કુકડા ફાર્મ ઉપર ખેડૂત દિવસ નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લાના વધારે પડતા બધા ખેડૂતો હાજર રહ્યા છે અને ખૂબ જ ત્યાં સરસ માર્ગદર્શન અમને મળ્યું છે। એ સિવાય અહીં કપાસ સંશોધન કેન્દ્ર પણ છે। સુરેન્દ્રનગર જિલ્લો એ કપાસનો હબ છે। કપાસમાં ઉત્પાદન કેવી રીતે વધે, ખર્ચ કેવી રીતે ઘટાડાય એની પણ માર્ગદર્શન આપવામાં આવ્યું છે। સરકારી યોજનાનો લાભ ખેડૂતો કેવી રીતે લઈ શકે એની પણ જાણકારી આપવામાં આવી। આ સિવાય પ્રાકૃતિક ખેતીનો સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાપ ખૂબ સારી રીતે વધી રહ્યો છે। પ્રાકૃતિક ખેતીથી થતા ફાયદા, એનું ગુણવત્તાવાળું ઉત્પાદન કેવી રીતે લઈ શકાય, એનું વેચાણની વ્યવસ્થા ક્યાં કરવી, એની બધી યોજનાકીય માહિતીઓ એફપીઓની અહીં સ્ટોલ પણ લાગેલા છે, બીજા અન્ય ખેડૂતોના પણ સ્ટોલ છે, એટલે ખૂબ જ સરસ માહિતી અહીં આપવામાં આવી છે। અહીંયા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર સાહેબ આવ્યા છે, અહીંના પૂરા ફાર્મના છે આત્માના ભરતભાઈ પટેલ સાહેબ છે, તથા અન્ય અધિકારીઓ પણ અહીં આવ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો પણ અહીં આવ્યા છે, આજુબાજુના ગામના પણ ખેડૂતો આવ્યા છે માહિતી મેળવવા માટે, અને ખૂબ સરસ માહિતી આપવામાં આવી રહી છે। મુખ્ય શું હેતુ હતો આજે ખેડૂત દિવસ નિમિત્તે ખેડૂતોમાં જાગૃતિ આવે, પ્રાકૃતિક ખેતી તરફ વળે, કપાસની વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કેવી રીતે કરી શકાય, એનાથી શું ફાયદા મળે એના વિશેની સમજણ આપવામાં આવી છે। નમસ્કાર, હું ભરત એ પટેલ, પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા, સુરેન્દ્રનગર। આજ રોજ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કપાસ સંશોધન કેન્દ્ર કુકડા, તાલુકો મૂળી ખાતે ખેડૂત સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જિલ્લાના બોરી સંખ્યામાં ખેડૂત ભાઈઓ ઉપસ્થિત રહ્યા અને માર્ગદર્શન મેળવવામાં આવ્યું। આ કાર્યક્રમની અંદર જૂનાગઢ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર ડૉક્ટર વીપી ચોવટિયા સાહેબ પણ ઉપસ્થિત રહ્યા। ખાસ વિશેષ જાણકારી
આપણે વાત કરીએ તો કપાસનો હબ કહેવાય સુરેન્દ્રનગર જિલ્લો, અને લગભગ ખરીફનું કુલ વાવેતરમાં 50%થી પણ હિસ્સો કપાસનો રહેલો છે. ત્યારે કપાસ જેવા પાકોમાં વધુ ઉત્પાદન કેવી રીતે મળે, ખેતી ખર્ચ કેવી રીતે ઘટાડી શકાય, એ બાબતની વિસ્તૃત જાણકારી આપવામાં આવી. અને ખાસ કપાસ જેવા પાકોની અંદર નેચરલ ફાર્મિંગના વૈજ્ઞાનિક સિદ્ધાંતો જે છે એની પણ ખેડૂતોને વિશેષ સમજ આપવામાં આવી. અને આવનાર સમયની અંદર કૃષિ ક્ષેત્રે નેચરલ ફાર્મિંગની ઝુંબેશમાં જે નેશનલ મિશન આવી રહ્યું છે એમાં કૃષિ બહેનો વધુ જોડાય એ બાબતે વિસ્તૃત પ્રોત્સાહન જાણકારી આપવામાં આવી. અને આ કાર્યક્રમ કુકડાના કપાસ સંશોધન કેન્દ્ર ઉપર જે અનેકવિધ પ્રવૃત્તિઓ ચાલી રહી છે એની જાણકારી આપવામાં આવી. પ્રાકૃતિક ખેતીની અંદર ખેડૂતો કઈ રીતે સરકારની સહાય યોજનાનો લાભ મેળવે અને ખેતી તરફ નેચરલ ફાર્મિંગમાં આગળ આવે એની પણ આત્મા પ્રોજેક્ટ દ્વારા જાણકારી આપવામાં આવી. અસ્તુ ભારત માતા કી જય. આજરોજ કપાસ સંશોધન કેન્દ્ર કુકડા ખાતે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી તથા સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે ખેડૂત દિવસનું આયોજન કરવામાં આવેલું. આ ખેડૂત દિવસમાં ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લો કે જે કપાસના વાવેતરમાં સૌથી વધારે હેક્ટરેજ ધરાવે છે, એના કપાસની અંદર વધુ ઉત્પાદન કઈ રીતે લેવું, કપાસના પાકમાં પડતી મુશ્કેલીઓનું નિવારણ કઈ રીતે કરવું અને ઓછા ખર્ચે ઉત્પાદન કેમ વધારવું એ બાબતે કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા જુદા જુદા લેક્ચર આપી અને ખેડૂતોને માહિતી આપવામાં આવેલી. આ ઉપરાંત આ જિલ્લામાં ખાસ કરીને શિયાળુ પાક તરીકે મરી મસાલાના પાકો પણ એ વિસ્તારમાં ખૂબ જ થાય છે. તો મરી મસાલાના પાકોમાં ખેડૂતોને લગતા કોઈ પ્રશ્ન હોય તો એ પ્રશ્નનું નિરાકરણ લાવવા માટેથી ખેડૂતોના પ્રશ્નોનું ઉત્તર અમારા વૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવેલું છે. આમ આજે ખેડૂત દિન નિમિત્તે ખાસ કરીને ખેડૂતોને મુશ્કેલીઓ જે પડતી હોય છે એના નિવારણ માટે અને ખેડૂતોના ઉત્પાદન ઓછા ખર્ચે કેમ ઉત્પાદન વધારવું એ હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું. અને આ વિસ્તારના લગભગ 201 જેટલા ખેડૂતોએ હોંશે હોંશે આ કાર્યક્રમમાં ભાગ લીધેલો. ધન્યવાદ. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરેન્દ્રનગર.